અમૃતસરની 100 વર્ષ જૂની આ પેઢી છે અને બારે તમે પાછળ ભીડ જોઈ શકો છો. એ લોકો વેઇટિંગમાં ઊભા છે. આ જગ્યાએ પાલક પનીર, દાલ મખની આ સ્પેશિયલ એમની વેરાયટી છે. આ સૌથી વધારે લોકો ખાવા આવે છે. ઓહો બાપ રે બાપ, આ ટપેલું તો જો, આમ જો ક્વોન્ટિટી જુઓ તમે, જબરું. ઓહો હા હા આવી ગયો તડકો. જો આવી ગયું દેશી ઘી. દેશી ઘી હે ને ये सर देसी घी है. આમ જો કાયદેસર નીતરે. હા હા ભાઈ ભાઈ સ્પેશિયલ આઈટમ છે. એનો જે કલર છે એ જુઓ તમે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે અમૃતસરમાં અને આવ્યો છું અત્યારે કેસરદા ધાબામાં. ઘણા લોકોએ કમેન્ટ કરી હતી કે આ જગ્યા જરૂરથી આવજો. જગ્યા બહુ શોર્ટ, આમ ગલી નાની છે પણ બહુ ફેમસ છે. 3 અલગ અલગ જગ્યા છે એમના રેસ્ટોરન્ટ, જેમ ટૂંકમાં લાઇનમાં જ છે. અને બારે તમે પાછળ ભીડ જોઈ શકો છો. એ લોકો વેઇટિંગમાં ઊભા છે. આ જગ્યાએ પાલક પનીર, દાલ મખની આ સ્પેશિયલ એમની થાળી હોય છે. એ થાળી માટે જમવા માટે આવે છે. અને ખાસ વાત કહું, અમૃતસરની 100 વર્ષ જૂની આ પેઢી છે. અને તમે ગૂગલ ઉપર રિવ્યૂ બી ચેક કરી શકો છો. સૌથી ફેમસ આ ધાબો છે. જાજી વાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, એમની મેકિંગ પ્રોસેસ કિચનમાં જઈને જોઈએ અને પછી તમને આગળ ટેસ્ટ કરીને જણાવીએ. ચાલો શરૂ કરીએ. આ એક જગ્યા છે. પછી અહીંથી તમે લાઈવ છે ને જો બારે આ તમે જોઈ શકો છો. અહીંયા આખું આ કિચન છે. ત્યાં આપણે અંદર જઈને તમને બતાવીએ. જો અહીંયા અત્યારે કુલચા બને છે તંદૂરમાં. એક સાથે ક્વોન્ટિટી જો એની બાજુમાં જો અહીંયા ખાય છે, શેકાય છે. पालक पनीर है सर. पालक पनीर, हाँ सर. ओके. ये तो वो तांबे का वो बासन है ना, ये हाँ सर. जो तांबाનું વાસણમાં પાલક પનીર. ये कढ़ाई पनीर. હા 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 ભાઈ, એનો રંગ જોવો તમે, જોરદાર. ये राजमा. રાજમા ये मलाई कोफ्ता. ये शाही पनीर. કે ये बैगन का भरता. બેંગન કા ભરતા. એ ઓળોય મળે જો. વટાણા મટર દાલ કે मटर डाल के. ओके. ओह बाप रे बाप, આ टपेलू तो जो. ये दाल मखनी है ना? हाँ, इसमें ही पकता है वो. ओके. अब जो क्वांटिटी जो તમે જબરું. ઓહ તમે દાલ મખનીની ક્વોન્ટિટી જુઓ તમે. આગળ તમને હમણાં મેં બતાવ્યું. આ જો આ બીજું તપેલું ભર્યું છે. પાકી જાય ને એટલે આવી રીતના ચેન્જ થતું જાય. જો એ પાકીને આમાં આવી જાય પછી અહીંયાથી જો આવી રીતના તડકો લગાવીને અંદર જતું જાય. હા 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 આવી ગયો તડકો. આપણી થાળી આવી ગઈ છે જેની કિંમત 425 રૂપિયા છે. જેની અંદર છોલે આવી જશે, પાલક પનીર, આ તડકાવાળી એમની દાલ મખની, રાયતું, સલાડ. આ છે ને રીંગણાનો ઓળો છે. અહીંયા બી એટલો ખવાય છે. એ હાફ ક્વોન્ટિટીમાં અલગથી મંગાવેલું ટેસ્ટિંગ માટે. આ આપણું આ રીતની ફિક્સ થાળી છે. અને આ જે લચ્છા પરોઠા, જેને આવી રીતના હા એટલે શું છે, એકો એક લચ્છા ખુલી જાય મસ્ત રીતે. પ્રોપર તમારે અવાજ સાંભળવો હોય તો તમને જરાક નજીકથી સંભળાવું. આમ જો મારા હાથ છે ને આ ઘી થઈ ગયા. હવે દરેક વસ્તુ છે ને આપણે ક્લોઝઅપમાં તમને બતાવતા જઈશું અને ટેસ્ટ કરતા જઈશું. આ સૌથી પહેલાં આપણે ઓળાથી શરૂઆત કરીએ. બાજરાના રોટલા હારે તો આખી જિંદગી ખાધો. રોટલી હારે ખાધો. લચ્છા પરાઠા હારે જિંદગીમાં પહેલી વાર ખાધો. ઓળાનો જે ટેસ્ટ છે ને એ જોરદાર. આપણા કાઠિયાવાડી કોઈ ગુજરાતી લોકો આ ઓળો ખાય બાજરાના રોટલા સાથે એટલે એને મોજ જ આવી જાય. અત્યારે શું છે કે કુલચા સાથે મેંદાના જે કુલચા બને, આપણે જિંદગીમાં પહેલી વાર ઓળો એની ટ્રાય કર્યો એટલે આપણે ટેસ્ટ બસ છે ને એને જરાક ટેવ પાડવાની જરૂર હોય. પણ ડેફિનેટલી હું એમ કહીશ કે ભાઈ મોજ અને મોજ. ઓળાનો જે ટેસ્ટ છે એ કોઈ બી ગુજરાતીને આકર્ષી શકે એવો ટેસ્ટ છે, જોરદાર. બાકી આ જે એમની સ્પેશિયલ આઈટમ છે એનો જે કલર છે એ જુઓ તમે. તમારો ધક્કો વસૂલ છે ભાઈ. પાલક પનીર મારી પસંદગીનું શાક નથી, પણ અહીંયા દાલ મખની અને પાલક પનીર તો 100% બધા ટ્રાય કરે. બહુ મસ્ત શાક છે.
અને જે લોકો પાલક નહીં ખાતા હોય એ ખાતા થઈ જશે. બહુ સરસ. અને આ એમની જે દાલ મખની ફૂલ તડકાવાળી હો ભાઈ. પહેલી વાર મેં આટલા મોટા વાસણમાં દાલ મખની આટલી ક્વોન્ટિટીમાં બનતા જોઈ છે. એનું કારણ તમે સમજી શકો કે આપણે ગુજરાતમાં રહીએ છીએ. જોરદાર ટેસ્ટ છે. દાલ મખની ટુ ગુડ. અને આદુના નાના નાના મોઢામાં પીસ આવે છે. ટુ ગુડ ભાઈ. મને એમ થાય છે કે આ વિડીયો ખોટો લેન્ધી ન થાય એટલે બધી વસ્તુઓ ધીરે ધીરે ટેસ્ટ નથી કરવી, પણ હવે એક પછી એક એમ થાય છે કે કહેતો જ જાઉં. આ છે એના છોલે. એકદમ માઇલ્ડ ટેસ્ટ છે. આ રીતના છોલા સાથે આ બધા ડુંગળી, આમલીનું પાણી એની સાથે એવી રીતના ભેળવીને ખાતા હોય જેથી કરીને ટેસ્ટમાં ખરેખર બહુ સરસ લાગે. આમ તમે મને બધા રિવ્યૂ દેવાની વાત કરો ને તો સૌથી પહેલું જે છે એ ઓળો ભાવ્યો. બીજા નંબરમાં પાલક પનીર જે ખતરનાક, પછી દાલ મખની, પછી છોલે. આ એમનું રાયતું છે એ ટ્રાય કરી લઈ. બુંદી છે કેવડી મોટી મોટી. શેકેલું જીરું ઉપરથી ચાટ્યું છે અને થોડુંક નમક છે, આમ ટૂંકમાં ખારું છે. સરસ છે. ઓલ ઓવર એક્સપિરિયન્સ ખૂબ સરસ છે. હાઈલી રિકમેન્ડ કરેલું હતું તમે બધાએ. અને અત્યારે હું એમ કહું કે તમારે પહેલાં બહાર વેઇટિંગમાં પૂછવાનું, એમ પૂછે કેટલા લોકો છે, જેમ વારો આવે એમ તમને અંદર જવા દે. તમે ગમે ત્યારે ગમે એ દિવસે આવશો ને અહીંયા ફૂલ જ હશે. અને કોઈને બી તમે ગૂગલ ઉપર રિવ્યૂ જોઈ લેજો, કોઈને બી પૂછી લેજો. આ જગ્યા સૌથી ફેમસ છે અમૃતસરમાં, એમ કહીશ તમને. હવે હું ફૂડની મજા લઉં છું. વિડીયો જો સારો લાગ્યો તો બીજા લોકો સુધી શેર કરી દેજો અને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમે લોકો કોણ કોણ અહીંયા આવેલા છો. મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.